બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ કચરો અને આ કચરાને બેસ્ટ કેવી રીતે બનાવાય, વેસ્ટમાંથી બેસ્ટ કેવી રીતે બનાવાય તેનું ઉત્તમ ઉદાહરણ એટલે કે પર્યાવરણ જાળવણી અને સંરક્ષણનું ઉત્તમ ઉદાહરણ વડોદરા શહેર ગોત્રી વિસ્તારમાં આવેલી જીએમઆરએસ હોસ્પિટલમાં જોવા મળ્યું છે. જીએમઆરએસ હોસ્પિટલમાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા એક બેન્ચીસ એટલે કે જે કચરો છે તેને પર્યાવરણને હાનિ ન પહોંચે તે માટે વેસ્ટ કેવી રીતે બનાવાય તેનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. જીએમઆરએસ હોસ્પિટલે પ્લાસ્ટિકના કચરાના બદલામાં મેળવી પેશન્ટ્સ માટે આધુનિક બેન્ચીસ. વડોદરાની જીએમઆરએસ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર અનુપ ચંદાણીએ માનવતા અને પર્યાવરણ જાળવણીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. હોસ્પિટલમાં એકત્ર થતા હાનિકારક પ્લાસ્ટિક વેસ્ટ ફેંકી દેવાને બદલે કચરે સે આઝાદી ફાઉન્ડેશન સાથે મળી રિસાયકલ કરવામાં આવ્યું છે અને મજબૂત બેન્ચીસ બનાવવામાં આવી છે. આ પહેલથી માત્ર પ્રદૂષણ ઘટશે એટલું જ નહીં, પરંતુ હોસ્પિટલમાં આવતા દર્દીઓના સગાઓને બેસવા માટે ઉત્તમ સુવિધા પણ મળશે. ડોક્ટર ચંદાનીએ જણાવ્યું છે કે પર્યાવરણને બચાવવા બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ એક શ્રેષ્ઠ માર્ગ છે, જ્યાં હોસ્પિટલનો આ નવતર પ્રયોગ આજે શહેરભરમાં આકર્ષણ અને પ્રશંસાનું કેન્દ્ર બન્યો છે. તે સાબિત કરે છે કે જો ઈચ્છા શક્તિ હોય તો કચરો પણ કોઈના માટે આશીર્વાદરૂપ બની શકે છે. જીએમઆરએસ હોસ્પિટલ, હું મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર અનુપ ચંદાની આપના માધ્યમથી આમ જનતાને એક મેસેજ પહોંચાડવા માગું છું કે અહીંયા હોસ્પિટલમાં ઘણા ટાઈપનો કચરો ભેગો થતો હોય છે, જેમાં જનરલ વેસ્ટ, પ્લાસ્ટિક વેસ્ટ, મેડિકલ વેસ્ટ, જેનું અલગ અલગ પદ્ધતિથી નિયમ અનુસાર આપણે નિકાલ કરતા હોઈએ છીએ. જે જનરલ પ્લાસ્ટિક વેસ્ટ છે, આ બધું પ્લાસ્ટિક રિસાયકલ થઈ શકે એવી કન્ડિશનમાં બી હોય છે. તો આપણા વડોદરામાં કચરે સે આઝાદી ફાઉન્ડેશન એવી એક સંસ્થાએ મુહિમ ઉપાડી છે કે આવું પ્લાસ્ટિકનો કચરો લઈને એની સામે આપણને એટલા વજનની બેન્ચ બનાવીને આપતા હોય છે. હમણાં થોડો કચરો સારો એવો ભેગો થયો હતો, જે વસ્તુ આવી હતી, તો એના સામે આપણે આ ફાઉન્ડેશનને એ વેસ્ટ આપ્યું અને એની સામે આપણને એટલા વજનની એમ લોકોએ આ કચરે સે આઝાદી ફાઉન્ડેશનવાળાએ બેન્ચીસ બનાવીને આપી છે. આ બેન્ચીસ આપણા પેશન્ટ વેઇટિંગ એરિયા માટે, પેશન્ટ રાત્રે જે રોકાતા હોય એ લોકોને બેસવા માટેની સુવિધા પૂરી પાડશે. અને હવે જે પણ કોમન એરિયા છે જ્યાં પેશન્ટના સગાઓનો ઘસારો વધારે હોય છે, આપણે એ બેન્ચ ત્યાં મુકાઈશું અને પેશન્ટના બેનિફિટ માટે આ યુઝ થઈ શકશે. તો યુ આર ટેકિંગ બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ, એ જ મારી મુહિમ છે કે આવી કોઈ ફાઉન્ડેશન ચાલતી હોય જ્યાં રિસાયકલ કચરો, જે અત્યારે પોલ્યુશન કરી રહ્યો છે, એટમોસ્ફિયર બગાડી રહ્યો છે, એના માટે આવું કંઈ તમને એક સોલ્યુશન આપે છે, તો કેમ ના આનો ફાયદો ઉઠાવીએ. આજે પેશન્ટના સગાઓના બેનિફિટ માટે આપણે આવું મુહિમ ઉપાડી હતી. આ સિંગલ ટાઈમ એક લોટ વધારે આવ્યો હતો. ફ્યુચરમાં બી આવું કંઈ બી કચરો ભેગો થશે તો અમે આવી કોઈ મુહિમ ઉપાડીને પેશન્ટના બેનિફિટ માટે એનો ઉપયોગ થઈ શકે એવું કામ હાથ ધરીશું.